રાપર નગરપાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, ઇન્ચાર્જ મામલતદાર એમ.કે. રાજપૂત, ચીફ ઓફિસર રવાજી જાડેજાની ઉપસ્થિતિમાં રાપર નગરપાલિકાના ભાજપના 21 અને કોંગ્રેસના 7 સદસ્યોની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સામાન્ય બેઠક પર વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ઉપપ્રમુખ બબીબેન માનસંગ સોલંકી, કારોબારી ચેરમેન વિકાસ વનેચંદ શાહ, શાસક પક્ષ નેતા મહાવીરસિંહ જાડેજા, દંડક હસુમતીબેન ગણપતલાલ સોનીની વરણી કરવામાં આવી હતી। આજે યોજાયેલ બેઠકમાં પ્રમુખ ચાંદભાઈ ભીંડેના નામની દરખાસ્ત મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ બબીબેન સોલંકીના નામની દરખાસ્ત રાણાભાઈ પરમારે કરી હતી। આ અગાઉ ભાજપના નેતાઓ કુલદીપસિંહ જાડેજા, વિકાસ રાજગોરે મેન્ડેટ રજૂ કર્યા હતા। નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોએ રાપરના વિકાસ માટે કામગીરી કરવાની તત્પરતા દર્શાવી હતી। તો બીજી તરફ ભચાઉ નગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે પેથાભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ચંપાબેન ગોઠી, કારોબારી વિજયસિંહ ઝાલા, દંડક કાસમભાઈ ઘાંચી તેમજ સત્તા પક્ષના નેતા તરીકે દેવસિંહ રબારીની વરણી કરવામાં આવી હતી। નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા।